રાજ્યના ગૃહમંત્રીના નિવાસસ્થાનથી માત્ર 2 કિલોમીટરના અંતરે ધમધમતા દારૂના અડ્ડા પર ગઈકાલે જનતાએ રેડ પાડીને પોલીસની પોલ ખોલી નાખી છે। વેસુ પોલીસની નાક નીચે જ અમ્મા નામની મહિલા દેશી દારૂ અને તાળીનો વેપલો ચલાવતી હતી, જેનાથી કંટાળીને આખરે જનતાએ મેદાનમાં ઉતરવું પડ્યું હતું। સુરતનો વેસુ વિસ્તાર જે શહેરનો સૌથી પોશ અને સુરક્ષિત વિસ્તાર ગણાય છે, કારણ કે અહીં રાજ્યના ગૃહમંત્રીનું નિવાસસ્થાન આવેલું છે। પરંતુ આ જ વિસ્તારના ગેલેક્સી સર્કલની ગલીઓમાં લાંબા સમયથી કાયદાનો કોઈ ખોફ વગર દારૂનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો। અમ્મા નામની મહિલા અહીં દેશી દારૂ અને તાળીનું સામ્રાજ્ય ચલાવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। વેસુ પોલીસની નિષ્ક્રિયતા સામે આખરે જનતા રોષ ફાટી નીકળ્યો હતો। નિકુંજ પારનેરિયાની આગેવાનીમાં સ્થાનિક લોકોએ એકઠા થઈને આ અડ્ડા પર જનતા રેડ કરી હતી। જનતાના આ આક્રમક મિજાજને જોઈને ઊંઘતી ઝડપાયેલી વેસુ પોલીસ દોડતી થઈ હતી। ગૃહમંત્રીના ઘરની આટલી નજીક દારૂ વેચાય તે પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જનતા રેડ બાદ દબાણમાં આવેલી પોલીસે સ્થળ પર પહોંચીને અમ્મા નામની મહિલાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો પોલીસ પોતાની જવાબદારી ન નિભાવી શકે તો જનતાએ જ જાગવું પડશે। આ ઘટનાએ સુરત પોલીસની કહેવાતી પ્રોહિબિશન કામગીરીની પોલ ખોલી નાખી છે। સુરતની પુણા પોલીસે વાહન ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે। છેલ્લા 3 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા એક રીઢા વાહન ચોરને પુણા પોલીસે છેક રાજસ્થાનથી દબોચી લીધો છે। સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ પુણા પોલીસ એક્શન મોડમાં આવી હતી। પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ દેસાઈ અને આરએચ મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સતત તપાસમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી રાજસ્થાનમાં છુપાયેલો છે। ટેકનિકલ વર્કઆઉટના આધારે પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી રમેશસિંહ પરમાર રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંભલગઢમાં પોતાના વતન ગામે છે। બાતમી મળતાની સાથે જ પુણા પોલીસની એક સ્પેશિયલ ટીમ રાજસ્થાન રવાના થઈ હતી અને ત્યાંથી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી રમેશસિંહ કાલુસિંહ પરમારની ઉંમર 24 વર્ષ છે અને તે મજૂરી કામ કરે છે। તેની સામે પુણા પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધ્યો હતો। છેલ્લા 3 મહિનાથી પોલીસને ચકમો આપી રહેલા આ આરોપીની ધરપકડથી વાહન ચોરીના અન્ય ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને ઉત્તર પ્રદેશના જોનપુરથી જ્વેલર્સમાં ચોરી કરતી એક ખતરનાક આંતરરાજ્ય ગેંગના 2 રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। સિંગણપોરની બ્લુબેલ જ્વેલર્સ અને મહિધરપુરા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। આ આરોપીઓ સામાન્ય ચોર નથી, પરંતુ ઘરફોડ ચોરીના એક્સપર્ટ માનવામાં આવે છે। પોલીસે લાખોની કિંમતના હીરા જડિત દાગીના અને મુદ્દામાલ સાથે આ તસ્કરોને દબોચી લીધા છે। સુરતના જ્વેલર્સ અને વેપારીઓ માટે માથાનો દુખાવો બનેલી આંતરરાજ્ય ગેંગનો આખરે સફાયો થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે છેક ઉત્તર પ્રદેશના જોનપુર સુધી પીછો કરીને 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે। પોલીસની આ કાર્યવાહીમાં હીરા જડિત સોના ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ, એક પલ્સર બાઇક અને રોકડ રકમ મળીને કુલ્લે રૂપિયા 11,73,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓની ઓળખ કિશન દુબે અને સુનિલ સાહુ તરીકે થઈ છે। આ બંને શખ્સોએ સિંગણપોરની જાણીતી બ્લુબેલ જ્વેલર્સ અને મહિધરપુરામાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે કિશન દુબે લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે અને પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે, જ્યારે તેનો સાગરીત સુનિલ સાહુ પણ ચોરી અને પ્રોહિબિશનના 6 ગુનાઓમાં સંડોવાયેલો છે। આ ગેંગ એટલી રીઢી છે કે તેઓ ચોરીના સ્થળની રેકી કર્યા બાદ અત્યંત સાવધાનીથી તાળું તોડીને ગણતરીની મિનિટોમાં લાખોની મત્તા સાફ કરી નાખતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને ઝડપી પાડીને શહેરની સુરક્ષાનો વધારો કર્યો છે। હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય કેટલીક મોટી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધવા માટે કાર્યરત હતી। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ ડીજે સિસોદિયાની ટીમને માહિતી મળેલ કે સિંગણપોર બ્લુબેલ જ્વેલ્સ અને મહિધરપુરા સુમુલ ડેરી રોડ પર મહેક આઇકોન ઇન્ફોટેકની અંદર જે ઘરફોડ થયેલ છે, જેના અંદર 2 આરોપીઓના નામ સામેલ 2 આરોપીઓ સામેલ હોવાના માહિતી મળેલ હતી અને બંને આરોપીઓના નામ છે કિશન કમલાશંકર દુબે અને સુનિલ સંતોષભાઈ સાહુ। આ બંનેને માહિતી મળતા ટીમ સુરતથી ઉત્તર પ્રદેશ જોનપુર બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગયેલ અને ટેકનિકલ વર્કઆઉટ અને વેશપલટો કરી અને આરોપીઓના ઘર સુધી પહોંચી અને આરોપીઓને પકડેલ છે અને ત્યાંથી ઉત્તર પ્રદેશથી ટ્રાન્ઝિટ લઈ આવી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને સુરત ખાતે પરત થયેલ છે। ઉત્તર પ્રદેશથી કુલ 11,73,800 રૂપિયાના હીરા સોના ચાંદીના દાગીના તેમજ હીરા અને સુરતથી એક બાઇક અને મોબાઈલ કબજે કરેલ છે।
સદર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ કિશન કમલાશંકર દુબે ઉપર સુરત શહેરની અંદર કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે. અને બીજો આરોપી છે સુનિલ સાહુ, જે મૂળ ઓરિસ્સાનો છે પણ વર્ષોથી સુરતમાં રહે છે, જેના ઉપર પણ કુલ 6 ગુના સુરત શહેરની અંદર નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીમાં કુલ 4 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. એક સિંગણપુર પોલીસ સ્ટેશન, એક મહિધરપુરા પોલીસ સ્ટેશન અને હજી 2 ગુના અમે શોધેલા છે, જે અલથાણ અને અડાજણના છે, જેના ફરિયાદીના કોન્ટેક્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ રાત્રે જે સિંગણપુરની ચોરી છે એમાં એસીનું વેન્ટ જે જગ્યાએ હોય છે ત્યાંથી એને એન્ટ્રી લઈ અને હાઉસ બ્રેકિંગ કરેલી હતી અને એની અંદર તેને સોના અને ચાંદીના દાગીના અને ડાયમંડ મળેલા હતા, જે લઈ અને મૂળ પોતે યુપી જોનપુરનો હોય, અહીંથી મુદ્દામાલ સાથે જોનપુર રવાના થઈ ગયેલો હતો. ટીમે ત્યાંથી એને પકડી પાડે છે. સુરત રેલવે સ્ટેશન પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વેસ્ટર્ન રેલવેની ટીમને નશાના કારોબાર વિરુદ્ધ મોટી સફળતા મળી છે. અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખોની કિંમતના ચરસના જથ્થા સાથે મુંબઈની ગેંગના 3 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. રેલવે પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને નશાના આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત રેલવે સ્ટેશન હવે ડ્રગ્સ પેડલરો માટે અડ્ડો બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ એલસીબી વેસ્ટર્ન રેલવેની સતર્કતાએ આજે એક મોટું કૌભાંડ નિષ્ફળ બનાવ્યું છે. અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરત રેલવે સ્ટેશન પર ઊભી હતી ત્યારે પોલીસની ટીમે કોચ નંબર S4માં દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન પોલીસની આરોપીઓ પાસેથી કુલ 923 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચરસ અને 4 મોબાઈલ ફોન સહિત કુલ્લે રૂપિયા 2,50,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા ત્રણેય આરોપીઓને પંકજસિંહ, ધરમરાજસિંહ, ગીતેશ સુરેશ મોટકટે અને સાહિલ દિલીપભાઈ સાઠલિયા મુંબઈના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને મુંબઈ કોને પહોંચાડવાનું હતું તે દિશામાં હવે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટના એલસીબી સુરત બ્રાન્ચને તેમના કર્મચારીઓને એક માહિતી મળેલી, જે આધારે એર્નાકુલમ એક્સપ્રેસમાં દિલ્હી બાજુથી સુરત આવતી ટ્રેનમાં અમુક ઇસમો કંઈક ગેરકાયદેસર નશીલો પદાર્થ લઈને સાથે આવી રહ્યા છે તેવી માહિતી મળેલી, જે આધારે સ્ટાફના કર્મચારીઓએ ટ્રેન ચેક કરતા આવતા હતા અને જે બાતમી મુજબના જે ઇસમો છે તે મળી આવેલ હતા, જેમને ચેક કરીને તેમની પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ, જેથી તેમને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવેલ હતા અને ઉતારીને FSL અધિકારીની હાજરીમાં તેમની પાસેથી મળી આવેલ માદક પદાર્થની ચકાસણી કરતા તે ચરસ હોવાનું જણાઈ આવેલ, જે ચરસનો જથ્થો 923 ગ્રામ નો મળી આવેલ, જેની કિંમત આશરે 2,30,000 રૂપિયા થાય છે. જે આધારે એલસીબીની ટીમ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ 3 આરોપીઓ જે પકડાયા છે તેમની આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવેલ છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને તેમની આગળ ડીપમાં તપાસ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે 3 આરોપીઓ છે એ ફરવા માટે પ્રથમ દિલ્હી જઈને પછી ત્યાંથી વૈષ્ણોદેવી ગયે અને ત્યાંથી વૈષ્ણોદેવીથી મનાલી આવેલા અને મનાલી બજારમાં આ લોકોએ આ જથ્થો કોઈ ઈસમ પાસેથી ખરીદેલ છે અને એ લોકો આજે આવનાર હોળી ધૂળેટીનો તહેવાર છે તે નિમિત્તે બધા મિત્રો સાથે આનું સેવન કરવા માટે થઈને લઈ આવ્યા છે તેવું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે. તેમ છતાં હજી ડીપમાં એમની પૂછપરછ કરીને કોની પાસેથી લાયા છે ખરેખર અને ખરેખર આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા, કે કોઈને વેચવાના હતા કે કોઈક આમાં વેપાર ધંધામાં ઉપયોગ કરવાના હતા, આ કાયમ આવી ટેવવાળા છે, તે બધા પાસાઓ અમે ચકાસી રહ્યા છે. ભૂતકાળમાં અત્યાર સુધી એ લોકો આવા કોઈ ગુનામાં પકડાયા હોય તેવી જાણકારી અત્યાર સુધી મળી નથી, પરંતુ તેમ છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં
પકડાયા હોય કાં તો બીજા અન્ય કોઈ રાજ્યમાં પકડાયા હશે તો તેની અમે કાર્યવાહી કરીને તપાસ કરી રહ્યા છીએ. સુરતના સેવાના ઓઠા હેઠળ ટીઆરપી સ્ટન્ટનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતનું જાણીતું યશવી ફાઉન્ડેશન હવે ગંભીર વિવાદોના ઘેરામાં સપડાયું છે. ફરહા નામની એક યુવતીએ સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા છે. સુરતની ફરહા નામની યુવતી માટે યશવી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલો લગ્નનો દિલાસો હવે તેમની જિંદગીની મોટી ભૂલ સાબિત થઈ રહી છે. યુવતીનો ગંભીર આક્ષેપ છે કે પાનેતર વિતરણના કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સંચાલકોએ તેના પર દબાણ કર્યું અને ખોટા દિલાસા આપીને મીડિયા સામે ઇન્ટરવ્યુ અપાવ્યું હતું. ખાસ કરીને હિન્દુ મુસ્લિમ લગ્નને એક સંવેદનશીલ મુદ્દો બનાવીને સંસ્થાએ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, જેનો હેતુ માત્ર સંસ્થાની વાહવાહી અને ટીઆરપી મેળવવાનું હતું. પરંતુ જેવો આ મુદ્દો વિવાદમાં ફસાયો અને સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ કે તરત જ યશવી ફાઉન્ડેશને લગ્ન કરાવવાની જવાબદારીમાંથી પીછેહટ કરી લીધી હતી. પોતાની આબરૂ પર લાંછન લાગવા બદલ અને જિંદગી બરબાદ કરવા બદલ ફરહાએ આ ફાઉન્ડેશનને સંપૂર્ણ જવાબદાર ગણાવ્યું છે. અત્યંત ભાવુક થઈને ફરહાએ અન્ય દીકરીઓને પણ અપીલ કરી છે કે તેઓ આવા ટીઆરપી સ્ટન્ટનો ભોગ ન બને અને આવી સંસ્થાઓથી સાવચેત રહે. સેવાના ઓઠા હેઠળ દીકરીઓની મજબૂરીનો વેપાર કરતી સંસ્થાઓ સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. નમસ્કાર, મારું નામ ફરહા છે. સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરેલ સમૂહ લગ્નમાં અમે નોંધણી કરાવી હતી. અમે હિન્દુ કે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. અમે ફક્ત અમારા લગ્ન થાય એવા શુભ આશયથી યશવી ફાઉન્ડેશનમાં ગયા હતા. ત્યાં બધી અમે રજૂઆત કરી હતી અને તે લોકો દ્વારા ફોર્મ ભરી તમને જાણ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રુપમાં એડ કરી તેમજ યશવી ફાઉન્ડેશન દ્વારા જાતે ફોન કરીને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું છે અને 14 માર્ચે તમારા લગ્ન કરાવવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં તેમજ યશવી ફાઉન્ડેશનના એક એમ્પ્લોય ગાયત્રીબેન તરફથી અમને જાણ કરવામાં આવી કે પાનેતર વિતરણનો કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે યોજાશે, જેમાં તમારે હાજર રહેવાનું છે. પાનેતર વિતરણના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, એની અમને કોઈ જાણ કરવામાં આવી નહીં હતી. ત્યાં પહોંચ્યાની સાથે થોડી જ વારમાં યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યુ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો. તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ તો તમારે પણ આટલું તો કરવું જ પડશે અને એક જ વ્યક્તિ બસ તમને બે ત્રણ સવાલ કરશે, એના તમારે જવાબ આપવાના રહેશે એમ કહી એમની સાથે અમને સ્ટેજની પાછળના ભાગમાં લઈ જઈને ત્યાં સામેથી એમણે આવેલા પત્રકાર ભાઈઓને કહ્યું કે હિન્દુ મુસ્લિમ યુવક યુવતી છે તો તમે વિડીયો લઈ લો, તમને એક સારી લીડ મળશે. ત્યારબાદ સતત 2 દિવસ તમામ ચેનલ, સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં પણ આ ઇન્ટરવ્યુ આવ્યું હતું અને લોકોએ ઘણી સારી ખરાબ ટિપ્પણી કરી. ઘણી નકારાત્મક ટિપ્પણો જોઈ. જ્યારે અમે લોકોએ યશવી ફાઉન્ડેશનની ઓફિસની મુલાકાત લીધી ત્યાં ગાયત્રીબેન તેમજ ટીમ દ્વારા આમાં અમે કંઈ નહીં કરી શકીએ અને અમારી કોઈ જવાબદારી નથી અને તેમજ અત્યારે અમારા કોઈ પણ ઉપર હાલમાં હાજર ન હોવાને કારણે અમે તમને ફોન કરીને જણાવશું એવું કહીને અમને ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ ચાલતા વિવાદોને કારણે અમે લગ્ન કરાવી ન શકીએ એમ તે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર જાણ કરવામાં આવી હતી, જેની અમને કોઈ જાણ એ લોકોએ કરી નથી અને આ રીતે એ લોકોએ પીછેહટ કરી લીધી છે. મારું બધાને કહેવું એટલું જ છે કે જ્યારે યશવી ફાઉન્ડેશન અને તેમની ટીમ તેમજ તેમના જે પણ માલિક છે એમને આ વિશે ખબર હતી કે હિન્દુ મુસ્લિમની વાત એ એક સેન્સિટિવ મુદ્દો છે અને લગ્ન એ લોકો કરાવી શકશે નહીં આવી કોઈ પરિસ્થિતિ આવે તો. એ લોકો દ્વારા આ રીતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને 101 દીકરીઓમાંથી ફક્ત અમારો જ વિડીયો બનાવડાવીને વાયરલ કરવા પાછળ એ લોકોનો ફક્ત ટીઆરપી મેળવવાનો જ આશય હતો ને. આજે યશવી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા આ ગંભીર અને ધર્મોની લાગણી દુભાવવા માટે કરવામાં આવેલા તેમના એક ટીઆરપી સ્ટન્ટને કારણે લોકો અમારા માટે ઘણી ખરાબ ટિપ્પણી કરી રહ્યા છે. ઘરની બહાર નીકળવું અમારું મુશ્કેલ થઈ ગયું છે તેમજ અમારી આબરૂ પણ લાંછન લાગી રહ્યું છે, જેના માટે સંપૂર્ણપણે જવાબદાર તો યશવી ફાઉન્ડેશન જ રહેશે. મારી ફક્ત લોકોને એટલી જ નમ્ર વિનંતી છે કે આમાં ટીઆરપી મેળવવા માટે યશવી ફાઉન્ડેશને અમારો ઉપયોગ કર્યો છે અને આવી દુવિધામાં મૂકીને પીછેહટ કરી છે. અમે અમારી જિંદગી બરબાદ કરવા માટે યશવી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે જ બીજી કોઈ પણ દીકરી સાથે ટીઆરપી મેળવવા માટે આવું ન કરે એના માટે પણ હું વિનંતી કરું છું.